નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 24 જૂન 2025 આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગઈકાલે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો હતો, જેમાં સુરત આજુબાજુના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘતાંડવ જેવી સ્થિતિ જોવા મળી હતી। તો સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિતના જે ગુજરાતના વિસ્તારો છે, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી સમયમાં હજુ પણ જે વિસ્તારો બાકી છે, જેમાં સારામાં સારો અને અતિશય વરસાદ થશે। જોઈએ આજની લેટેસ્ટ અપડેટ। આજે અત્યારે સવારનો જે સમયગાળો છે તે દરમિયાનની વાત કરીએ, ખાસ કરીને તો ગુજરાતની અંદર જે વરસાદની સંભાવના છે તેની વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારા એવા વરસાદની સંભાવના રહેલી। વિસ્તાર વાઇઝ વાત કરીએ તો વેરાવળ સાઈડના વિસ્તારો, જૂનાગઢ સાઈડના વિસ્તારો, ઉના છે, મહુવા, અલંગ, ભાવનગર, અમરેલી, જસદણ અને ગોંડલ સાઈડના તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના અત્યારના સમયે પણ રહેલી છે। ચોટીલા, સુરેન્દ્રનગર તેમજ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં વિરમગામ હોય, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, નડિયાદ, ધોળકા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર તેમજ ખંભાત, અમોદ, ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડા, ઉંબરપાડા તેમજ સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। ખાસ કરીને આપણે જોઈએ ઉત્તર ગુજરાતના વિસ્તારો, જેમાં આબુ રોડ, પાલનપુર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, મહેસાણા, હિંમતનગર આ તમામ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે, કારણ કે બંગાળની જે ખાડી છે ત્યાંથી જે સિસ્ટમો છે તે એક પછી એક બની અને ગુજરાતની નજીક આવી રહી છે, જેના કારણે ગુજરાતમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે। આજે બપોરના સમયગાળા દરમિયાનની વાત કરીએ તો આજે બપોરના 1 વાગ્યાના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમાં કોડીનાર, વેરાવળ, ઉના, તુલસીશામ, રાજુલા, મહુવા, સાવરકુંડલા, ધારી, વિસાવદર, કેશોદ, માંગરોળ તેમજ જૂનાગઢ, જેતપુર, અમરેલી અને બગસરામાં વરસાદની સંભાવના સૌથી વધારે છે। તો સૌથી અતિશય એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ કોસંબા, વંકલ, ડેડિયાપાડા, ઉંબરપાડા, સુરત, બારડોલી, તાપી, નવાપુર તેમજ જે નવસારી છે, બિલીમોરા છે, વાંસદા, ડાંગમાં અતિ ભયંકર વરસાદ પડવાની સંભાવના છે। વલસાડ, ભવનાથ, અંબોશી, સાપુતારા, વાની, કપરાડા, ખાડોલી, વાપી, જે દાદરા, દમણ, નગર હવેલી આ બધા વિસ્તારોમાં સારામાં સારો અને અતિશય વરસાદ પડશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે। હવે આપણે જોઈએ સાંજના સમયગાળાની અપડેટ, જેમાં સાંજના 6 વાગ્યાના સમયગાળા દરમિયાન પણ ખાસ કરીને પાટણ, સિદ્ધપુર, વડનગર, ઈડર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, મોડાસા, માંડલી, હિંમતનગર, મહેસાણા, મોઢેરા, હારીજ અને રોડા આજુબાજુના જે વિસ્તારો છે, ભાટસણ, ડીસા, ધાનેરા, પાલનપુર, અંબાજી, આબુ રોડ આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે, જેમાં અમદાવાદ હોય, ગાંધીનગર હોય, કપડવંજ હોય, વિરમગામ હોય, લુણાવાડા, દાહોદ, ગોધરા, વડોદરા, નડિયાદ, ધોળકા, ખંભાત, છોટા ઉદેપુર સાઈડના તમામ વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। તો આગામી સમયની અંદર રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિનો જે સમયગાળો છે તેમાં પણ વરસાદની સંભાવના છે, જેમાં ઉત્તર ગુજરાતના જે આ બધા વિસ્તારો છે, મધ્ય ગુજરાતના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। આવતીકાલે 25 તારીખે વહેલી સવારની અપડેટ જોઈએ, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગઢડા, વલભીપુર, ભાવનગર, સિહોર તેમજ બરવાળા અને બોટાદ સાઈડના જે વિસ્તારો છે, તેમજ રાણપુર, ધંધુકા, લીંબડી, સુરેન્દ્રનગર, નળ સરોવર, ધોળકા, તારાપુર, ખંભાત, બોરસદ, આણંદ, મહુધા, ડાકોર, મહેમદાવાદ તેમજ ધ્રાંગધ્રા, હળવદ, દસાડા, વિરમગામ, કડી, ગાંધીનગર, અમદાવાદ સાઈડના તમામ વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં સાંતલપુર, રાધનપુર, હારીજ, સાણસમા, વડનગર, મહેસાણા, મોઢેરા, દસાડા, કડી, માણસા, પ્રાંતિજ અને હિંમતનગર તેમજ આબુ રોડ, સુઈગામ, દિયોદર, ભાટસણ, ડીસા, પાલનપુર, અંબાજી તેમજ ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે, હિંમતનગરથી બાંસવાડા સાઈડના જે વિસ્તારો છે, જેમાં અતિ ભયંકર વરસાદ પડી શકે તેમજ પંચમહાલ અને દાહોદ, વડોદરા, છોટાઉદેપુર તેમજ ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં પણ સારા એવા વરસાદની સંભાવના રહેલી